વડોદરા જિલ્લાના ઢેસર તાલુકાના કડાછલા માઇનોર કેનાલ ઓવરફ્લો થવા પામી હતી। કડાછલા માઇનોર કેનાલ ઓવરફ્લો પાણી ખેતરોમાં ઘૂસી જવા હતું ત્યારે છેલ્લા 24 કલાકથી નર્મદા માઇનોર કેનાલ ઓવરફ્લો થતા ખેતરો જળબંબાકાર બન્યા હતા તેવું સામે આવ્યું, જ્યાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો। ખેતરોમાં પાણી ઘૂસી જતા મકાઈ અને દિવેલના પાકને ભારે નુકસાનની આશંકા સેવાઈ રહી છે, જ્યાં કડાછલા માઇનોર કેનાલ ઓવરફ્લો થતા વાલાવાવથી કડાછલા સુધીના ગામોની ખેતી જમીનમાં પાણી ઘૂસી ગયું હતું। ત્યારે કેનાલની સફાઈને લઈને વારંવાર વહીવટીતંત્રને રજૂઆત કરવા છતાં પણ આ દિન સુધી કેનાલની સફાઈ કરવામાં આવી નથી। તેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને કેનાલોની સાફ સફાઈના અભાવે વારંવાર ઓવરફ્લો થતી હોવાના આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યા। તો આ કેનાલ સફાઈ માટે જે લાખો રૂપિયા ખર્ચાય છે તે તપાસની માંગ કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત।